હેલો મિત્રો, ગુજરાતની કંપનીઓ અત્યારે મોખરે ચાલી રહી છે. એમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે જે કચ્છમાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રુપ એનર્જી દુનિયામાં ઇતિહાસ છે. ગુજરાતના ખાવડામાં કંપનીએ એક મોટો સોલાર પ્રોજેક્ટની કામગીરી શરૂ કરેલ છે અને અદાણી ગ્રુપ ગુજરાતના રણ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું. ગ્રીન એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ રેકોર્ડ ઇતિહાસ છે અને આ પાર્ક 2000 કરોડથી વધુ ઘરોને પાવર આપવા માટે 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરે. કેવડી મોટી સિદ્ધિ મિત્રો! આખા ગુજરાતને વીજળી મળશે અને અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના ખાવડામાં 775 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટની કામગીરી શરૂ કરેલ છે અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ શુક્રવારે શેરબજારને માહિતી આપેલી અને આ માહિતીમાં જણાવ્યું છે કે સંબંધિત મંજૂરીઓ મળ્યા પછી પ્રોજેક્ટનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે અને એમણે નિવેદનમાં અદાણી ગ્રીન એનર્જીએ તેની વિવિધ સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ દ્વારા ગુજરાતના ખાવડામાં 775 મેગાવોટની ક્ષમતાવાળા પ્રોજેક્ટનું સંચાલન શરૂ કર્યું છે અને આ પ્રોજેક્ટ વીજ ઉત્પાદન 29 માર્ચથી શરૂ થઈ ગયું છે. મિત્રો, તમને જણાવીએ કે અદાણી ગ્રુપ ગુજરાતના રણ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક બનાવી રહ્યું છે અને ગ્રીન એનર્જી પાર્ક ગુજરાતને વીજળી પૂરી પાડે છે. મિત્રો, આપણે દરેક વિડીયોમાં વાત કર્યા છે કે વીજની ખૂબ માગણી છે અને જે રણ વિસ્તારની જમીન પડી હતી એમાં અદાણીએ સાહસ કરીને શૂન્યમાંથી સર્જન કરીને એક મોટો સોલાર ઊભો કરેલો છે અને આ કંપની આગળ પણ સારું કામ કરશે. હવે કંપની વિશે થોડીક માહિતી આપણે લઈએ કે અદાણી ગ્રીન એનું માર્કેટ કેપ 2,90,693 કરોડ છે. કંપનીનો અત્યારે ભાવ 1893.15 છે. 52 વીક લો 795 છે અને 52 વીક હાઈ 2018 છે. મિત્રો, અદાણી વિશેના જે સમાચાર હિન્ડનબર્ગના આવેલા તારીખ ઘટીને 700 રૂપિયા ભાવ થઈ ગયો. ફેસ વેલ્યુ 10 છે અને એનો વેલ્યુએશન ખૂબ ઊંચું ચાલી રહ્યું છે. કરેક્શનમાં લેવાય આ ખૂબ વેલ્યુએશનમાં હાઈ છે, પરંતુ કામગીરી દમદાર કામગીરી છે કંપની. મિત્રો, એવો ને એવો બીજો આપણો ગ્રીન એનર્જીનો શેર છે વારી રિન્યુએબલ. આ નવસારી પાસે કંપની કામ કરે છે અને કંપનીનો ભાવ છે 1405 રૂપિયા. કંપનીએ 15 માર્ચ 2024 આ માર્ચ મહિનામાં જ 15 તારીખે એટલે 15 દિવસ થયા એના શેરનું સ્પ્લિટ કર્યું છે. જે ફેસ વેલ્યુ 10 હતી એની 2 કરી છે. એક સમય પોસ્ટ શેર આપ્યા છે. મિત્રો, 7,000નો ભાવ હતો, હવે 1400 રૂપિયાનો ભાવ છે. બહુ નાની કંપની છે. માર્કેટ કેપ 14,737 કરોડ અને હમણાં કંપનીમાં એક ઇસ્યુ ઊભો થયો છે. એના કામદારો બધા હડતાલ ઉપર ગયા છે અને હડતાલ ઉપર જવાનું કારણ એક જ છે કે કંપનીના સંચાલકો 8 કલાકને બદલે 12 કલાક કામ કરે છે અને વધારાનો પગાર આપતા નથી. કાલે ન્યૂઝમાં સમાચાર હતા. આવા ન્યૂઝને કારણે કંપની જો ઘટે મિત્રો તો એમાં રોકાણ કરાય. સરસ કંપની છે અને રડારમાં રાખવા જેવી કંપની છે. મિત્રો, નેક્સ્ટ કંપની છે કેપીઆઈ ગ્રીન એનર્જી. આ કંપનીએ 15 ફેબ્રુઆરી 2024 2 શેર હોમે 1 શેર બોનસ આપ્યું.
સમજા જેવી વાત છે. અને 18 જાન્યુઆરી 2023 101 બોનસ આપ્યું. આ કંપનીએ 23માં બોનસ આપ્યું છે અને 24માં પણ બોનસ આપ્યું છે. કેપીઆઈ ગ્રીન એનર્જીની વાત છે મિત્રો. એટલે જે આવી કંપની સતત ગ્રોથ કરવાવાળી કંપનીઓ જ્યારે બોનસ આપવા મળે, જ્યારે આમની કેશનો ફ્લો વધી જાય અને ઝડપી રિકવરી થતી હોય, તો આવી કંપની દર વર્ષે બોનસ આપતી હોય, સ્પ્લિટ કરતી હોય. તમે સ્ટેપ 1માં જો આવા કોઈ શેર લીધેલા પડ્યા હોય તો તમારા શેરની સંખ્યા વધે જાય, તમારી મૂડી વધે જાય અને ખૂબ મોટા પૈસા તમે એકઠા કરી શકો. આ શેર બજારની તાકાત છે મિત્રો. અને કચ્છના ખાવડામાં મિત્રો આવા તો 2-3 કંપનીઓના સોલાર પ્રોજેક્ટ ઊભા થયા છે. અને બીજી કંપની છે આપણી અમદાવાદની કંપની સુડલોન એનર્જી. તો જો તમે કચ્છની મુલાકાત કરી હોય, કાઠિયાવાડની મુલાકાત કરી હોય, તો સુડલોનની પવનચક્કીઓ તમને ઢગલાબંધ દેખાશે. હજારોની સંખ્યામાં પવનચક્કીઓ તમને જોવા મળશે. અને એ વીજળી મોટા મોટા ટર્બાઇન ઊભા કરી અને વીજળી મેળવે છે. એક વખત ઊભા થયા પછી એ સતત વીજળી મળતી રહે છે. આ સુડલોનનું કામ છે. અને સુડલોન વિશે આપણે આખો એક વિડીયો બનાવ્યો મિત્રો. એ પણ વિડીયો તમે જોઈ શકો છો. ગુજરાતની કંપનીઓ બહુ મોટો કાઠો કાઢી રહી છે. કોઈ પણ ક્ષેત્રની કંપની હોય, તમે સ્ટીલમાં જુઓ વેનિસ પાઇપ, એ પણ ઝડપી ગ્રોથ કર્યો છે. અને જો એનો ભાવ સતત વધતો રહેશે તો કંપની 100% બોનસ આપશે. 2024ના પાછલા વિભાગમાં બોનસ આપે કે 2025માં આપે, કંપની બોનસ આપશે નહીં આપશે, સ્પષ્ટ દેખાઈ ગયું મિત્રો. એનું કારણ છે તમારું કંપનીનો વોલ્યુમ વધે અને એનો રિઝનેબલ ભાવ થાય તો એને જે રોકાણકારો છે એમાં રસ દાખવે. એટલા માટે કંપનીઓ ખૂબ ઊંચો ભાવ જ્યાં પછી બોનસ આપતી હોય છે, અથવા તો શેરના ટુકડા એટલે કે વિભાજન કરતી હોય છે, સ્પ્લિટ કરતી હોય છે. આવી કંપનીઓમાં તમે જો તમને સારી કંપની નીચે મથાળે હાથમાં આવી જાય તો એમાં અવશ્ય તમારે રોકાણ કરવું જોઈએ મિત્રો. કચ્છમાં હજી મોટા સોલાર પ્લાન્ટો આવવાના છે. મોટો સ્કોપ છે કે રણ વિસ્તારમાં અને સોલારમાં જે સમુદ્ર કિનારે છે ત્યાં ખૂબ જગ્યા પડી છે મિત્રો. અને અહીં રાધનપુર નજીક પણ એક મોટો સોલાર પ્લાન્ટ બનેલો છે. અને એ કંપની પણ ખૂબ સરસ કામગીરી કરી ગઈ. તો મિત્રો તમે પણ આવી કંપનીઓમાં તમને કોઈ કરેક્શન લાગે તો જ તમારે એમાં રોકાણ કરવું. થેન્ક યુ, આભાર.